અને હવે વાત કરીએ ભારે વરસાદને પગલે દેશમાં ઊભી થયેલી પૂરની પરિસ્થિતિને લઈને। દેશના બે અલગ અલગ તસવીરો જે છે સામે આવી છે ખૂણાથી, જેમાં આસામમાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ હજુ પણ હજારો લોકો માટે આફત બનીને ઝળુંબી રહ્યું છે। રાજસ્થાનમાં ચોમાસાની નવી ઇનિંગે રસ્તાઓને જળમાર્ગમાં ફેરવી દીધા છે અને ક્યાંક જીવ બચાવવાનો જંગ છે તો ક્યાંક વરસાદને લઈને એલર્ટની ઘંટડી વાગી ચૂકી છે। આસામમાં પૂરની ઘેરાબંધી। 95 મૃત્યુથી વધી ચિંતા। ચૌદ જિલ્લામાં હાઈ એલર્ટ। બ્રહ્મપુત્રા ફરી બની આફત। રાજસ્થાનમાં રેઇન રિટર્ન્સ। 9 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ। આસામમાં વરસાદ હવે માત્ર એક ઋતુ નથી રહ્યો, પરંતુ હજારો પરિવારો માટે જીવ બચાવવાનો સંઘર્ષ બની ગયો છે। સતત વરસી રહેલા વરસાદ અને બ્રહ્મપુત્રા સહિતની નદીઓમાં આવેલા ઉછાળાને કારણે રાજ્યના અનેક વિસ્તારો હજુ પણ પૂરના પાણીમાં ઘેરાયેલા છે। 14 જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કે અત્યાર સુધીમાં 95 લોકોના મૃત્યુ નોંધાયા છે। અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ જતા હજારો પરિવારોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકો રાહત શિબિરોમાં આશરો લેવા માટે મજબૂર છે। ગામોનો સંપર્ક તૂટી ગયો, બોટથી લોકોને બચાવાયા। નદીઓના જળસ્તર પર નજર। બ્રહ્મપુત્ર અને તેની ઉપનદીઓમાં સતત વધી રહેલા જળસ્તરે નીચાણવાળા વિસ્તારોને સૌથી વધુ અસર પહોંચાડી છે। રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન થતાં અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે। એનડીઆરએફ, એસડીઆરએફ, સેના અને સ્થાનિક પ્રશાસન બોટ મારફતે લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવાની કામગીરીમાં સતત વ્યસ્ત છે। મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પણ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને રાહત કામગીરીની સમીક્ષા કરી છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરતા બ્રહ્મપુત્રા અને અન્ય નદીઓના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે। જયપુરથી કોટા સુધી વરસાદ। કુશલગઢમાં 60 મિલીમીટર વરસાદ। રસ્તાઓ પર પાણીની ચાદર। બીજી તરફ રાજસ્થાનમાં પણ ચોમાસું ફરી સક્રિય બનતા પૂર્વ અને દક્ષિણ પૂર્વના જિલ્લાઓમાં ભારે વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે। જયપુર, ભરતપુર, કોટા અને અજમેર સહિતના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। બાંસવાડા જિલ્લાના કુશલગઢમાં અંદાજે 60 મિલીમીટર વરસાદ નોંધાયો છે। અનેક શહેરોમાં રસ્તાઓ જળબંબાકાર બનતા સ્થાનિક ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે। 9 ઓગસ્ટ સુધી વરસાદી એલર્ટ। હવામાન વિભાગના અનુમાન મુજબ 9 ઓગસ્ટ સુધી પૂર્વ રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે કે 7 થી 10 ઓગસ્ટ દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં પણ વરસાદની તીવ્રતા વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વીજળીના કડાકા, તેજ પવન અને અચાનક પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। ब्यूरो रिपोर्ट, TV9।